દાદા હા આપણે ધોરિયામાં બહુ લાંબુ આવેલું નહીં. હા આમાં શું છે એ તકરાર જ એવો છે સમજ્યા. તો હવે કામ કરું, હું ઘેરે રોંઢો કરી આવું ને ઓલા તમારા પૈસા બાકી છે ને 5000 રૂપિયા હું લેતો આવું. ના ના માખણભાઈ પૈસાની કાંઈ ઉપાધિ નથી. તમે હું લઈ ચિંતા કરો પણ ભલામણા. તમારે દઈ દો પછી મારે કાંઈક ના 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 પૈસાની કાંઈ ઉપાધિ નહીં. અને આમ તો રોંઢો કરવા આપણે તમારે કાંઈ ઘરે ન થવું. આપણે બધા અહીંયા હારે રોંઢો કરી લેવાનો છે. તો એમ કરો હે ખાઈ લી બીજું હું. બસ માખણ પાછો રોંઢો કરવા આવ્યો હતા ને કદાચ ઓલા આવશે તો શું કરવું એટલે જાવા તો દેવો જ ન. હારો રોંઢાને બને સટકવું છે પણ આ ભગવાન દાદા સમજતા ને મને સટકવા દેતા ના. હું છે ને 5000 રૂપિયા આપી દઉં ને તો આ રોજની ઝંઝટમાંથી હું છુટકારો થાય મારો તો. હારા આ એની વર્લ્ડ ઓલામાં તો મને જ ભંગવી નાખશે બીજું કાંઈ નહીં. એ માખણ હું વિચાર કરા ભાઈ. કાંઈ નહીં દાદા, વિચાર કાંઈ નથી કરતો. હા બસ ચિંતા ન કરતો. આપણે તને આઈને ને રોંઢો કરી લેવાનો છે હો ભાઈ. બસ માખણભાઈ તો રોંઢો કરવા દેવાનો કે હા એમ કરીને ભાગવાનો છે. એને જવા તો દેવો ને જોયો રહે ને તો ઓલા આવી રહ્યા તો એમ બે એકલા પડી જાવ. બાકી માખણને ને જવા દેવો. દાદા હું બોલ ટકા રોંઢો ક્યારે કરવો? આ રોંઢો કરી લેવાનો છે આપણે. માખણભાઈ ને એમ રોંઢો કરાવી લેવા ને. હા હા માખણભાઈ જવા ને દેવા હો. હે માખણભાઈ જવા ને દેવા. ના ના એને ને જવા દેવો. હા આપણે અહીંયા હારે રોંઢો કરી લઈ. આપણે બેન ટિફિન છે ને તેને ખાઈ લઈએ થોડું થોડું. હા એ વૈયા રહે ને માખણભાઈ તો આપણે બે એકલા પડી દેવું. બેન જવા નહીં દેવું. હા પેલા અહીં ખવડાવવું પડે. બસ હા હો આમ જો ટકા હા ઓલા 5000 એને દીધેલા છે ને હા એ કે હું રોંઢો કરતો આવું ને 5000 તમારે લેતો આવું. ના ના 5000 નો લેતા. હા એમ કરવું. હા એ 5000 દઈ દે ને તો અહીંયા આવતા બંધ થઈ જાય એમ થાય ને. હા હો ઈ થાય આવે. હા ઈ એમ પછી એમ ત્યાં કાંઈ કામ છે. ઓલું તો આપણે એમ કહે કે મખણભાઈ હાલો તે દોડીને આવે. આ ડખો પતી જાય ને આપણે ધોરિયાનો હા ત્યાં સુધી 5000 લેવા જ ને. અને હજી જો માગે ને તો ભલે પાછા 2 દેવા પડે. હા બરોબર. હા આપણા પૈસા ઉભા જ ઉભા છે. છે નકર આ સાથ નહીં આપે. સાથ નહીં આપે એટલે જવા નહીં દેવું. આપણે દરેક કહીએ તો દોડીને આવે તો ખરા. હા હો હા અમારે તારી બુદ્ધિ કામ કરે વારે ને ઓ ડાયા તો હાલો દાદા હવે રોંઢો કરી લેવો. હાલો રોંઢો કરી લઈ. તો પાછું લાંબુ કર્યું આપતા છે ને પાડી દેવા હતા. અને જો અત્યારે આવે ને તો પાડી જ દેવાનું છો પાછા. ભૂલ ખાવી ઈ પ્રોગ્રામ ઘડાણો તો મંગાભાઈએ કીધું કે રોંઢો કરીને પછી મારે શું કેવું. પછી આ લંબાતું છે ને એમાં મજા ન આવે. પછી આ તો તરત દાન ને મહાપુન વાવવું છે બાકી વાત નહીં કા બીજી. આ ખાલી એમ જ કરવું છે બસ. હાલો તો રોંઢો કરી લઈ. હા હાલો હાલો હાલ ટકા હાલ 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 હાલ. આપણે રોંઢો કરી લીધો હા અને એ રોંઢો કરાવે કે ન કરાવે અને હવે આખરે કરી દઉં છે પૂરું હો. ના ના આલખરે તો પાડી જ દેવા છે. બસ અને આ ધોરિયાની ધમાલ છે ને એ હવે ધોરિયાની ધમાલ હવે મૂકવાની નથી થતી. હા આખરે પૂરું જ કરવું છે પૂરું જ કરવું છે. અને એ રોંઢો કરાવે કે ન કરાવે હા. આપણે તો ખાઈ લીધું હવે હા રેડી ને કરી રેડી બસ તો ઢીલો પડતો નહીં. ઢીલા થોડા પડી બબ્બા કેવી વાત કરો તમે. પાટી પડવાનું છે આ જો તું હા લે મગોડો હોન પોપલો કતી કો તઈને આવે. દાદા હા દાદા હું દાદા હું છે પણ હું આપી ગયો તું. ઓલો મગોડો હોન કતી કોણ પોપલો તઈને આવે. હે હા અહીંયા આવે. હા લે હાલ હાલે આવવા દે તું તારે. બીતો નહીં તમ તારે ભલે આવે. હા એટલે આવે છે હો. ભલે આવે ભલે આવે આવે છે ઈ. ભલે આવે આવવા ગયો એમ આવવા ગયો. હા વાંધો નહીં આવવા દે. રોંઢા કર્યા કે નહીં રે હાલે કેમ તો થઈ જાવ તૈયાર હાલો 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 ખમો ખમો ખમો. મને પેલા ભોપારે મારા થોડું ભોપારે છે ને મારે પેલી પર તકરાર થઈ ગઈ હતી એટલે હું એને પર ભોપાલ પાડી દઉં પેલા. જોજો મખણભાઈ છેતરી નો જાય. અરે ઢીલું નો મેકું તમે તમારી જેવા મારી હારે ચાલે આવવાનું છોડું આ બસ તો બી તો નહીં. નો બીવ તમે હા. જોવો તમે એમ. એ ભોપા હા બોલે તું છે ને હું છે આમ જો આ બેયની બાંધણીમાં
મેં તો આ દાદા પેલી 5000 લીધેલા છે ને એટલે મારે એની બસમાં પડવું પડે ને આપણે ને તારે ને અમારે શું લેવા દેવા એટલે ઈ વાત હે હા હા ઈ તો બાજીને પાળિયા થાય ને આપણે શું લેવા દેવા હા ઈ વાત તારી વાડીએ પાણી આવે છે મારી વાડી છેલ્લે પાણી આવે છે તો મારી વાડીએ આવે તો તું હું કેમ ગાતો આ કોકને શું લાગે હમ. કે આ બે બાંધે છે એમ રાખવાનું છે તારા મત બેને ઈ વાત તારી હાચી. કોઈ ખબર ન પડી જાય. હું તને એક વાત કહું હા તો હું એ મંગા ડોહા પાસે પૈસા મને એને ઉછીને આપેલા હે 2000 રૂપિયા. આ પણ કોઈને ખબર ન પડી જાય આપણે બે બાજી એમ આપણે બે બાજી ને આપણે બે ધોકા ઉલાડીએ પણ આપને બે લાગવું ન હા લાગે નહીં ભલે આમ પણ તારા જોઈએ. શું ભલે બે પાળિયા બસ જોન રાખજો તું હા બોલો આમ ધ્યાન રાખજો હા, પાછો સત્ય હા, રાખજે. હા. તમે આખો દાદા કહી ગયો હું મારી બંધ કોલ એ, જોઈ લેજો કાંઈ બોલતો નહીં હો નકર ધોકા લે દો લે લે હે લે, ભગવાન લે. સામાનો બે ભાઈ તમે સને આને કહી લે. દો આ તો છે ને હજી હું કઈ કહેતો નથી તે સારું છે હો તમારી એની મર્યાદા રાખું છું હું એટલે ઈ જ છે મારા મુય મારે ઈ મર્યાદા છે નકર હું અત્યારે તૂટી પીડ્યો હોઉં. તો હવે તમે મર્યાદા મેકી જો મને જો મેકાવી છે મર્યાદા સાંભળી લો તમે કહું જોવો આમ જોવો જોયું ને ભગવાન ને કહી જો આને એટલે કહું તોડી નાખ્યો ને જેવું કહું અરે તોડી નાખ તું તારે ઓય તને કહું ધ્યાન હું રાખ્યું આફા હા, ધ્યાન જ છે. આટી આની દાદા તો આ તો મારી લાકડી છે. કોઈ ઢગલા ઢીલો ન પડતો હજી તું મત કહું શું ધ્યાન રાખજે તારી જાત તું હા હારા નાના બાધે છે એકાબીના માથા ફાડી નાખશે તોલા રંગી નાખશે હવે કે આઈડિયા કરવો તો છે હવે છે ને મંગાભાઈને સમજાવવું ને પછી કે આનો કંઈક તોડ કાઢી નાખી એ ભાઈ મંગા અહીંયા તો હું છે મંગા તું એટલો બધો તણકામાં ભાઈ તું અહીંયા આવીને મારે તને એક વ્યવહારી વાત કેવી છે ઈ ઓલી કેવી વ્યવહારની વાત લા પણ ભાઈ તું હા તો પડીને આ ગઢે ગઢ પણ નો સારું લાગે હમ આપણે એક છે ને હમ એક નિર્ણય કરી કયો નિર્ણય આ બધાને એક હારે નથી બાંધવું એમ અહીંયા ખાટલે બે અહીંયા તું સમજાવું એ નાખો રહ્યો ઘડીક હા હતા પડો અમે વ્યવહારની વાત કરીએ છીએ બે ઘડીક શાંતિ રાખો એ શાંતિ રાખો એ છો રે ઘડીક શાંતિ રાખો એ ખમો ઘડીક વાર ખમો આનો કોઈ જે વ્યવહાર ખૂટતો નહીં માંડ કુકરી ગયા તરત તો કે વ્યવહાર હે. હું વ્યવહારનું કરતા હશે ખાઈમ ઘડીક વાર શાંત પડ્યું છે સાનો મને બે ઘડીક વાર બોલતો નહીં કાંઈ હો કાંઈ ન હા બસ એમ શાંતિ હમણાં ઉભર છે આપણે બે એમ તો કીધું છે કે ઘડીક વાર શાંત પડી તો મેં કીધે તું હું મેં કીધું હાલ મૂકી દો. તો ભાઈ મંગા આ છે ને બધા એક હારે બાજી ને એ મને ગમતી વાત ન મને એમ થાય કે આ મને ગમતી વાત નથી બરોબર હા એટલે છે ને એક તમારો માણા ને એક મારો માણા હા એમ બાંધાડી હા એમ કરી બરોબર હા બધા એક હારે બાંધે એમ નહીં 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 બરોબર આ બે નો એક માણા ન્યાય થી હાલવાનું છે હા ન્યાયથી હાલવાનું છે ન્યાય બારું નહીં 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 ન્યાય બારું નહીં હાલવાનું હા હા આ તો ગોઠવીએ બસ એક એક ને બધાડો હા હા તો મારે મારો ભોપલો આવશે હો પહેલા તો તો મારે મારો માખણીઓ આવશે આવવા જો તમ તારે અને પછી મારો ઢગલો આવશે હા અરે પછી મારો કટીકો આવશે હા મેં કીધું તમને મંજૂર છે ને હા મને મંજૂર છે પણ મારો પેલા ભોપલો આવશે હો મેં કીધું નહીં તમારો ભોપલો આવશે તેની અરે મારો માખણીઓ આવશે હા હા એ જ કરવાનું છે હા બોલ્યા પછી બીજું નહીં બોલવાનું નહીં ન્યાયથી હાલવાનું હો તો ભાઈ મંગા સમાધાન નથી કરવાનું ને ના ભાઈ ના સમાધાન આજે નહીં ને કાલે નહીં તો દાદા આપણે ના કરવું હોય સમાધાન હા આથી તો સમાધાન નથી કરવું હાલો તને અમારો ધોર્યો એમ ઊભો જ રહે તમ તારે એટલે તો સમાધાન નથી કરવું દાદા નથી કરવું સમાધાન કહી ગયો ના આપણે ધોરીએ તો આપણો છે ને છે જ તી અંગતદા હવે હાલો ને કારો ચાલુ કરવું લા પડીનો ખાની નિયમ પ્રમાણે હાલવું જોઈએ એ અહીંયા તો ઓય બાપા એ ભગવાન એમ મારા માણા માટે ઘા ન કરાયો પણ તમે કીધું નતું આપણે બે મોટા વાત કરી તેને વચમાં હું લેવા આવું નહીં બોલવા હા ઈ હાસું હે હા હા ઈ હાસું આ વધારવાનું કરે કે બીજું કાંઈ હા વધારવાનું જ કર્યું હોય ને તો નાખવા ને એક બે હે તને ખબર પડે અમે મોટા મોટા બોલતા એમાં વસાડે હું પડાતું કારું ના તમે ઓલું કરો તો પછી કેટલી વાર લાગે પણ કાકા મારા નિયમ તો કરવા દે નિયમ કેટલી ઘડી તમારો
તમારો નિયમ થઈ ગયો હવે તો હવે અમને બેને રજા આપો. રજા આપો એટલે ક્યાંય જવાનું ને હોય કે ને? અરે જાવાની વાત નથી કરતો, બાંધવાની વાત કરું. જાવા વાત થોડા અમે આવ્યા અહીંયા. હા તો બાંધો. હા એમ. ભગવંત દા હું કહો હા હા તોડી નાખો કે હા તોડી નાખ તોડી અરે નાખ. કતિકા આમ યાર. દાદા હા. ચાલુ કરો ને. હા હા હે હા હા તમે બેઠા ને. હા બેઠા છીએ અમે તમ તારે. જો ભાઈ મંગા ચાલુ કરીએ છીએ હો. હા એલા ભાઈ. સમાધાન ન કરવું ને ના સમાધાનની વાત જ કેવી. તો વાંધો નહીં. એટલે આ મંગાભાઈને કંઈક પાવર ભરાઈ ગયો છે. ઓલો ભગવાન ડોહો તો કહે છે સમાધાન કરું. આ અમથા અમને બેને પાળ્યા કરશે. ઈ ભલે ની કીધા કરે વાતું કરવા દે ને. અને આપણે ક્યાં ઈ શું તું પકડે મને હું આમ આપણે ક્યાં કોઈને કહેવાનું છે. હા, તું બસ એમ નતર આપણે એમ કે મારો બાધો હા. પછી આપણે બેન ખોટે હોટિયું મારવાનું છે. ઈ ભલે ને બધી બધી આપણે એકબીજાને વાગે નહીં ને એમ હા, એમ, હોટી એમ. ઉપર હોટી હા ભટકાવવાની. બસ એમ કોકને એમ લાગે આ બી બાધે છે. માખણ. મંગા ડોહાને ને ભગવાન ડોહાને બેને ખબર પડવી જોઈએ કે આ બે મારા દીકરા બાંધ્યા છે પણ હાસુકલા હા બાંધ્યા. બસ એમ હમ. હા તો દાદા કરું શરૂઆત કરું ને હા લે બાંધો બાંધો. તો પેલો ગા પરમેશ્વર મારી દઉં. હા. એક તો નહીં નો મગન મેકું. મને તો તારો હાથ લઈ લે. એમ નહીં આયામાં નજર સામે આવીને બાંધો. બે ધોકા માખણભાઈ તું એને માર. કા ભાઈ મંગા? હા એ ભોપા હા બે ધોકા તું માખણ ને માર. કા ભાઈ ભગવાન? હા હા મમ્મી બબ્બે એક બબ્બે ધોકા મારે તો કોને વધારે વાગે ઈ ખબર પડે ને દાદા. હા હા ઈ આ તો. ભાઈ માખણ આ તો તારા દાદા આપણને બેને હલવાડ્યા. પૈસા લઈને એટલે આવું જ થાય લા ભાઈ. આ પૈસા લઈને ને એટલે ગમે એ કરવું જ પડે. હવે એક કામ કરીએ હા. હું તને ધોકો મારું ને હમ. તારા ઓય બાપા કરી આમ આમ હું તાણી નહીં મારું હોળુક દિન ખાલી અડાડી તો તને હું- કોકને બસ કોકને એમ લાગે આ બેને એમ લાગવું જોઈએ કે આ બે છે ને તાણી મારે છે. હા બરોબર. હું એક- તને એમ જ કરી. બસ આપણે ઈ બે ભલે ગમે ઈ ઓલી કરતા પણ આપણે બેને આપણી રીતે રહેવાનું. કરીએ ને શરૂ. હા કરો કરો શરૂ કરો. તો જોવો હા એ શરૂ કરી. ભોપલા હું હું આમ કરા સોટી પડીને મોટી ફળું તો મૂકું ની માખણ ને. તે કોની વાત જોઈ રહ્યો તો? માખણભાઈ જોજે હો. અરે ઢીલું ન પડવા તો દાદા તમે મોરનો જોવો. મેકતો. અરે પણ હા, ભૂકા કાઢી નાખ. અરે ગાભા કાઢી નાખો એને તો જોવો તમે હમણાં. હા દાબુ ભોપા ધ્યાન રાખજો. ભોપા ધ્યાન રાખજો. ભોપલા જતો જા. એલા માખણ અહીંયા તો હળું મારીને તારું દાદુ વાગે છે. ભાઈ મેં તો હળુક જ માર્યો પણ તું આમ કરી ગયો તને વધારે વાગ્યું હશે. ધ્યાન રાખતો હતો તું. આ બે ને એમ થવું જોઈએ કે આ હાસુકલા બાતે. હા હા વાંધો નહીં વાંધો હા, નહીં. હે ભાઈ ભગવાન હા આ એક પડતા તો નથી. હા અરે પડતા ને હજડિયા છે હજડિયા. હા, હારો છે હલડિયા હો. પણ આમ થોડું હાલે. પાડી તો દેવો જોઈએ ને. હા પાડે તો દેવા જોઈએ ને. તો સાસુ ક્લબાઈ જ્યાં કહેવાય ને. તો બરોબર. હા એ માખણ અહીંયા તો આ તો નકુસામાં આંગળી ખોહી એવું છું. આ દાદા કેવા પોઈન્ટ હરખા કેવો ગોઠવે છે. આમાં આપણે એમ કરીએ એક વાર હું તને ધોકો મારું ને એટલે તારે પડી જવાનું. એટલે એને એમ લાગવું જોઈએ કે હા પછી હું ઊભો થઈને તને એક ઢોકો મારતો તારે પડી જવાનું. હું પડી જાઉં. એટલે બસ. આમાં છે ને એને કે આ આપણને બલીને બહુકડા કરે. કાંઈ વાંધો નહીં હાલ તું આગો ભર આગો ભર. હાલ. કેમ મંગા કરી દીધો ને બેવડો. ભોપાને ભોંય ભેગો કરી દીધો. કેમ પણ મારો ઘા. ગાય કે તારો ગાય કે પાણ ગાય જેવો. હા એમ. એલા એ આમ કરીમાં કાંક બળ કરીને બળ તો કરીએ જ છીએ. માખણભાઈ ઢીલું નહીં મેં નો કોનું? મેકું ઢીલું નો મેકું તમને ખબર તો છે કેમ એક ધોકે બેવડો કરી નાખ્યો કે નહીં. હા તો પછી કેમ ભગવાનભાઈ આવો તો ઈ દીધો ને મારા ભોપલે કેમ હા, ભોપલે તો ભૂકા કાઢી નાખ્યા. દાદા હવે અમે બે ઘડી પોરો ખાઈ ઓલા ઘરે ભલે બાંધે. એમ કરવું હા મંગા હવે આને બેને બધાડીએ. કેમ કરીએ ભાઈ? બરોબર આ બોલે ઘડીક વાર પોરો ખાઈ લેતા. હા 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 એમ પોરો ખાઈ લેવાય. હા. તો હરકું બાધે પાછા.
તો બાતે ગોપા હા હા હવે છે ને આપણે ઘડીક અહીંયા ઉભરાક બેસી જઈએ હા એટલે આપણે વાગ્યું હોય ને એવું નાટક કરજે નકર આ છે ને આપણે શૂટ કરો નહીં કરે ના ના એમ જ કરવું હા તો હવે બેસી જા કોઈ બેસી જા એ મખણ તું અહીંયા આવી આય એનું ધાર્યું નહીં પાછો મારી જાય અહીંયા આવી આય તું એ આમ કરું હા તું અહીંયા બે એ ભાઈ ભગવાન હા આ બાજા તો હારા આ તો થાય છે હરખા બેહી ને હેકતા હા ઉભરક બેઠા હા કેવો કાંટાય હા માર તો હમાય ખાધા લાગે હો આ બે એવા છે હા. બે બેળવાનું હો ભાઈ પાછા એ ભાઈ ભગવાન હા હવે આ બે નો કાર્યક્રમ તો પૂરો છો હવે ઓલા બે ને બધાય આથી તમે તમારા કટિકાને મેકલો છે મારા ઢગલો આવી જ જાય અરે મારો કટીકો આવીશ આવીલા હલો હાલ હાલ હાલે ઢગા ઢીલો ન પડતો ભૂકા કાઢી નાખવાના છે હાલ મારો હવાજ દાદા આમાં ઢીલો પડવાનું હોય હા 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 તૂટી પાડ જોજો ઓ કટિકા હા મંગા દાદાનું પાણી નો થાય હે ભગવાન આ તો જો દાઈ મળી ઈ બે હારું બાંધવાના હે એવું લાગે. હા હે? હું ઈ જોયો તો ભૂકા કાઢી નાખશે હા બાજ્ય પાકું ના ના પણ નાગ ના બસાશે હો હા ઓલો ખાટલો છે કે નીજો હા હે એટલે તો અરે મારો કટીકો જો આમ કેવો ફ્રાંક થયો મારો બેટો એ તો આમ જેઠ મહિના ઓલો કાકીડો કેમ ઓલો થાય એમ થાય બોલો ઈ બાજ્ય હારા હા પણ મારો ઢગલો થાય ને ઢગલો કરી નાખવાનો છે એનો એમ હા હે મંગા આ એક નું રાખ્યું એમાં સારું પડ્યું કે નહીં હા હો હે આમાં જાયું એમાં જામ્યું ને હા. હા એમ જ કરાય હો પણ હા આપણને ખ્યાલ પડ્યો આ એક બાજુ તો સારું પડે નીતિ થી જલાય હા. નીતિ બારું ન જવાય આનું નામ જ નીતિ આનું નામ જ નીતિ હા હાલે ઢગા આટી જતો એક ભેગીનો ઢગલો કરી નાખ્યો હો એ કટિકા જો આમ જોઈ હોયો દાદ દાદ લે ભાઈ મંગા દો હોય ભેગો કરી દીધો એ કટિકા પાડી દે પાથરો પાડી દે જોજો હો ઢગા દાદા એટલે આને હું છું ઉકરાટા નાખે ને વળ ખાય દાદા ઘડીક વાર બંધ રાખવું ને કેમ હું આવું આગળ હું છું પણ હમણાં આવું પછી કહું પણ છું હું ઈ તો ક્યાં હું આવીને ક્યાંય દાદા લે હાલે અહીંયા ભાઈ ભગવાન હા હું છું આ હવે કોને ખબર ઈ વળ ખાતો છો ને ઓલું કરતો ઘડીક વાર ખમો એમ કીધું આથી ખમી એમાં આપણે હું છું આપણે ક્યાં ઉતાવળ છે નહીં 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 ઉતાવળ નથી આપણે તો ડખો ઊભો જ છે ને હા આપણે લોકો ઊભો હા દાદા ઓ હું હમણાં આવું હો ક્યાં જા પણ તું આમ દવાની ફાતા ને લે હું આવું આગળ આવીને આપણે લે પાણી તો નથી ચાલશે આપણે ધોરીએથી હા આપણે ધોરીએથી જ આંકવાનું છે ને તું તારે હા તો આપણો હક ઉયો જાય હા હા જા તું જાતો જા જો આપણો ડખો તો ઊભો જ છે હો હા 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 ઊભો છે તું તારે પાણી તો નાથી જ ચાલશે નાથી જ હાલશે નાથી જ તું તારે હા આપણો હક ન ઉયો જાય ના 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 નો જાય હે હા નો જાય જાવ ને હું હા, આવું જા. જા તું હબદે કું ને બધું ઉયું જાય જાય ટાઈમે શું કહ્યું એમાં આ બધું ઊભું રહી ગયું કેમ ઘડીક શોખ નો આવ્યો હોત ને તો કતિકાની એક ભેગીનો ઢાળ્યો તો વાળી જ દે ભાઈ ભગવાન હા એને ગડબડ થતું હું એ ડોલ સુલીને આવ્યો હોય ખબર ને હા એ હારું શું ઈ જોતી નકર સોનો બગાડીને બે હતા ઘડીએ. હા ને કાંઈ નું કાંઈ કરત હમણાં તો
એમાં છે ને એને બળ બહુ કર્યું ને હા એટલે એમાં એને બધું થોડીક તકલીફ થઈ ગઈ. હા એવું થાય બેક હા. એવું થઈ જાય હો હવે ઈ કામમાં તો રોકાય નહીં કાંઈ. નહીં નહીં આમાં તો જવું જ પડે હા આપણે નિયમ પ્રમાણે તો હાલવું જ પડે. હા હાલવું પડે હા ભાઈ એમાં તો ના પડાય જ નહીં. નહીં આપણે નિયમ પ્રમાણે હાલવું પડે હાલવું જ પડે. અને એને આમાં જવા દેવો પડે ને જવાય દેવો પડે ને. એ આપણો નિયમ જ છે ને નિયમ જ છે. હા. પણ આપણે તો ઓલું ઊભું છે. હા એ આપણું ઊભું ધોર્યો તો આપણે ઊભો જ છે. ઊભો ઊભો એની ધમાલ તો રહેવાની જ છે આપણે હા એ બોપભાઈ હા અહીંયા આવે બોપા અહીંયા શું ભાઈ માખણ શું છે સારું છે ને ઓલા ઢગાને અહીંયા આમ છું એ સારું છું નકર આમ તેમ તેમ બલીના બોકડા છે. અને અહીંયા ઊભું રહ્યું આમ નામ હા એ જે છું એ બધું કામ બહુ વ્યવસ્થિત થઈ હા ગયું. બસ બસ હમ તારે ને મારે છે ને બહુ બોલવાનું નહીં હોય વચમાં. નહીં 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 હવે હા. આપણે સેફટી રાખીને જ હાલવાનું. હા બસ એ ડોહલા ભલે ગમે એ આ કરતા તો મારે તો શું છે પૈસા ટકા આપ્યા કરે ને એટલે આની હારે મારે આવવું જ પડે. તે મારે એવું જ છે મારે ઓલા મંગા ડોહાને હું જારે માગું તો ઈ મને કોઈ જે ના જ ન પડે. કાંઈ વાંધો નહીં હવે આપણે સાનું મને બે છે હા બસ. હું નહીં બોલું ને તારે કાંઈ નહીં બસ. પણ બોલવાનું ખરું પણ એને એમ એને- લાગવું જોવે આ બે ને એમ જ લાગવું છે બે હાસુકલા જ મારે છે હા, હાસુકલા જ બાંધે છે એમ જ હા. રાખવાનું. એ ભાઈ મંગા હા તમે વ્યવહારિક વાત કરી હા તો હવે હું એ તમને જરીક વ્યવહારિક વાત કહી દઉં. હા બોલો ને ભાઈ મારા ઢગલાને મજા બગડી. હા એને ગડબડ ઉપડી હા એની મજા બગડી એટલે તો હવે આપણે આ હવે પછી રાખવું પડશે. પૈસા રાખું હા હા તો એ વ્યવહારની વાત છે ને બરોબર ને. હા. વ્યવહાર કોનું નામ કહેવાય? હા એનું નામ જ વ્યવહાર હવે એને કેદી હરખાઈ થાય એ તો કઈ નક્કી ન થાય. હા હા બરોબર હમ. તો હવે આપણે છે ને 2-4 દિવસ આવવા દઈ. તો બેસો દીધાવા દી આપણે ક્યાં ઉતાવળ છે? ના રે ના આપણો ડખો ઊભો જ રહેવાનો ને ત્યાં ઉતાવેલ છે ક્યાંય ઉતાવળ ન. હા હા તો ભાઈ ભગવાન તો આજે આપણે વાત કરીએ પાકી હવે પોપા હા હાલો ભાઈ હવે આ લોકોને જેથી પાછું 2-3 દિવસ સમય આવે ને હા તેથી બાંધવાનું થાય એ પાકું હો પાછું પાકું તૈયારીમાં રહેજે માખણ. એ બાંધવું હોય ને તો પાછા ધ્યાન રાખીને બાંધવા આવજો પાછા. ના ના હા. ઓછું તો ઉતરવાનું જ નથી. 3 દી કેડે આવવાનું છે પાછું કાંઈ વાંધો નહીં તમ તારે. જ્યારે તમને ઓલું લાગે ને ત્યારે બાંધવું તેથી વી આવજો. અને બાંધવા માટે અમે બેઠા છીએ તૈયાર હો પાછા. હા અમે કઈ ઢીલું મેકવા હા. કાંઈ નથી.